જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી એટલે કે કિરીટભાઈ ચૌધરી પર ચોમેરથી વરસી રહ્યો છે અભિનંદનનો વરસાદ। શ્રેષ્ઠમ રાજધર્મ નિભાવવા માટે સરકારની સીધી સૂચનાએ કલેક્ટર વરુણ બરનવાલ તેમજ સાંસદ પરબતભાઈ પટેલે 26મી જાન્યુઆરીએ તેઓને કર્યા છે સન્માનિત। મોમેન્ટો આપી સર્ટિફિકેટ આપી કર્યા સન્માનિત। સરકારની તિજોરીએ લાખોનો વસૂલાત કરી તેઓએ કર્યો છે ઉત્તમ રાજધર્મ। ચો તરફથી મળી રહી છે તેઓને અભિનંદનની વર્ષા। આજે વાત કરશું એવા કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક અધિકારીની કે જેઓએ રાસની પુરવઠાના કાળા બજારને અટકાવવા માટે સમગ્ર બનાસકાંઠામાં ઠેર ઠેર દરોડા પાડ્યા હતા અને તેઓની આ કામગીરી સમગ્ર રાજ્યમાં નોટેડ થઈ હતી। જી હા, કિરીટભાઈ કે ચૌધરી તેમની ટીમ દ્વારા વર્ષ 2023માં વિવિધ વ્યાજબી ભાવની દુકાનોની તપાસણી કરવામાં આવી હતી અને તેમાં 163 જેટલા લોકો સામે ખાતારાહે કેસ નોંધી કુલ ₹38,78,613 જેટલો મહત્તમ દંડ કરવામાં આવ્યો હતો। તો વળી તેઓ દ્વારા ₹31,39,904ની વસૂલાત સરકાર રાહે કરવામાં આવી હતી તથા આકસ્મિક તપાસણી કરી 559 ગેસની બોટલો કે જેની કિંમત ₹11,60,543 થાય છે તેમજ 6 વાહનો કુલ કિંમત 8,45,000 તથા અન્ય સામગ્રી 5,000 મળી કુલ ₹20,10,543 તથા શંકાસ્પદ વાહનોની પેટ્રોલિયમ પ્રવાહી 25,260 લીટર જેની કિંમત ₹13,87,402 અને ટેન્કરની કિંમત ₹16,00,000 મળી કુલ 49,97,945 એટલે કે 49,97,945નો મુદ્દામાલ સીઝ કર્યો હતો। આ અધિકારી અને તેમની ટીમે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તેઓના ઇન્ફોર્મર્સ લગાડી કાળા બજારને અટકાવવા માટે મોટી એક જેહાદ જગાડી હતી। મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘઉં ચોખા ચણા બાજરી મીઠું ખાંડના ₹9,19,638નો જથ્થો પણ સીઝ કર્યો હતો। આમ વિવિધ રીતે પુરવઠા લગતી બાબતોમાં પોતાનો રાજધર્મ નિભાવી કિરીટભાઈ કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા અને તેમની ટીમ દ્વારા શ્રેષ્ઠમ કામગીરી કરવામાં આવી હતી। આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરની સીધી સૂચના દ્વારા કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને સન્માનિત કરવામાં આવી। તેને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કિરીટભાઈ કે ચૌધરી તેમજ પુરવઠા ટીમને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી માન્યવર કલેક્ટર શ્રી વરુણ બરનવાલ અને સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા પુરવઠા ટીમની આ કામગીરીને ટુડે ગુજરાતી ન્યૂઝ પણ સન્માન નજરે જોઈ તેઓને ખાસ શુભકામનાઓ પાઠવે છે। આવા અધિકારીઓની સિસ્ટમ કામગીરીની રાજધર્મના લીધે બનાસકાંઠામાં કાળા બજારીઓ પર એક મોટી કાયદાકીય પકડ જામી છે, લગામ લાગી છે અને તે રીતે લોકોને સરકારનો રાશનિક પુરવઠો નિયમિત રીતે મળતો થયો છે। આમ તેઓનું સન્માન થતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ પણ ગૌરવ